નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવ થરાદથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। વાવ સોની બજારમાં સોની એસોસિએશન સાથે કાયદા વ્યવસ્થા બાબતે મહત્વપૂર્ણ બેઠક। આજરોજ વાવ ટાઉનમાં આવેલી સોની બજારમાં સોની એસોસિએશનના તમામ સભ્યોની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકનો મુખ્ય હેતુ સોનાના વેપારમાં પારદર્શિતા જાળવવી તેમજ કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો રહ્યો। બેઠક દરમિયાન સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું કે ડુપ્લિકેટ અથવા તો ડી કંપનીનું સોનું તેમજ કોઈપણ પ્રકારના ચોરીના ઘરેણાં ખરીદવા કે વેચાણ કરવા ગેરકાયદેસર છે અને આવા વ્યવહારોને કોઈપણ સંજોગોમાં પ્રોત્સાહન ન આપવું। ગેરકાયદેસર સોનાના વ્યવહારોથી વેપાર ક્ષેત્ર સાથે સમાજમાં અપરાધિક પ્રવૃત્તિઓ વધતી હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી। આ સાથે તમામ સોની વેપારીઓને પોતાની દુકાનોમાં ખરીદ વેચાણ તથા આવક જાવકની સંપૂર્ણ નોંધ રહે તે માટે ફરજિયાત રીતે રજીસ્ટર નિભાવવાની સૂચના આપવામાં આવી। ઉપરાંત દુકાનોની સુરક્ષા અને પારદર્શિતા વધે તે હેતુથી દરેક સોની દુકાનમાં CCTV કેમેરા લગાવવા અને તેને સતત કાર્ય સ્થિતિમાં રાખવાની કડક સૂચના આપવામાં આવી। બેઠકમાં હાજર સોની એસોસિએશનના સભ્યોએ કાયદેસર અને નૈતિક વ્યવસ્થા કરવા સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી। આવી બેઠકોના આયોજનથી વેપારીઓમાં જાગૃતિ વધશે તેમજ વાવ ટાઉનમાં શાંતિ, સલામતી અને વિશ્વાસપૂર્ણ વાતાવરણ વધુ મજબૂત બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ।